જામનગરમાં વિસાવદરના ધારાસભ્ય પર અજાણ્યા શખ્સે જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કર્યો છે। હુમલાખોરો અજાણ્યા શખ્સોએ આપના કાર્યકરોને ઘેરી લઈ મેથી પાક ચખાડ્યો હતો। સાથે જ પોલીસે અજાણ્યા શખ્સને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જૂતું ફેંકનાર શખ્સને લોકોએ ચખાડ્યો મેથી પાક। જૂતું ફેંકનાર શખ્સની પોલીસે કરી અટકાયત। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત 5 ડિસેમ્બરના રોજ જામનગરમાં બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા। તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું। આથી ત્યાં ઉપસ્થિત કેટલા લોકો દોડી આવ્યા હતા। હુમલાખોરને પકડી ધોલાઈ કરી હતી। પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી। આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરોને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। જોકે પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે। જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી 3 માસમાં યોજાશે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે। 2 દિવસ પહેલા વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર ઝેનબબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। ઉપરાંત અન્ય 2 કોર્પોરેટર અસલમ ખિલજી અને ફેમિદાબેન જુણુજા સહિતના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આજે આપમાં જોડાયા હતા। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાતા ભારે હંગામો, જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો અને પોતાનું ચપ્પલ કાઢી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફેંક્યું હતું। સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોરોને ઘેરી લીધો। ટીક્કા પાટુનો માર પણ માર્યો। દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી। હુમલાખોરને પોતાની સાથે લઈ ગયા હતા, જેને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપી। તેમણે જણાવ્યું કે મારી પાર્ટીની સભાના સંબોધન દરમિયાન અચાનક અનેક પોલીસવાળા સ્ટેજની નજીક આવવા લાગ્યા અને મેં પણ અજીબ લાગ્યું છે, પણ હું પોલીસમાં એટલે પોલીસની મોમેન્ટ મને ખરાબ હોય। અચાનક ટોળામાંથી એક વ્યક્તિએ મારા પર જૂતું ફેંક્યું। તુરંત પોલીસ આવી, પોલીસે તેને બચાવી લઈ ગઈ છે। મારા કાર્યક્રમમાં જૂતું ફેંકવાથી જનતાનું શું ભલું થશે? ભાજપની આવી હરકતથી અમે ડરવાના નથી। જનતાનો પ્રેમ જોઈએ તો જનતાના કામ કરો, મારા પર જૂતા ના ફેંકો। આખરે આ જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યો હતો, જેને પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા મેમાણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું છે। અગાઉ પ્રદીપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, તેમના પર ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું। ત્યારથી પોતાને છત્રપાલસિંહ વરસવો રહી રહ્યો છે। પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતી તે ઘટનાનો બદલો વાળ્યો છે। પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું। બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા। હુમલાખોરને બચાવવા માટે પોલીસ આવી પહોંચી હોવાનું જણાવ્યું હતું। કોંગ્રેસ તેમજ ભાજપ બંને પક્ષ સાથે મળી આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે તેવા આક્ષેપો પણ કેટલાક આપના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આ ટાઉન હોલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને, જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંનેએ ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું। મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા છે। દોસ્તો, હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો, ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો। આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી। ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી। જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી। હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી,
હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો ને અમને જૂતા મારો કે ચપ્પલ મારો. દોસ્તો, મેં જોયું, હું વક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસવાળા આ બાજુથી આવવા લાગ્યા, મારા ડાબા હાથ બાજુથી. 2-4 પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા, 2 લોકો અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક PSI ને ASI ત્યાં ગોઠવાયા. અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ. જે બધું જ હું ભાષણ આપતા મારી નજર હતી, પબ્લિકની નજર હતી, જનતાએ જોયું, વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસવાળા બધા આવ્યા. પોલીસવાળાની સાથે જ આ ભાઈ આવ્યો. લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે. મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો. અચાનક પોલીસવાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એણે મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા. જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસવાળા આવી ગયા ને એને જેવું એણે ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે. જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે, એની હું નિંદા કરું છું. અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કંઈક સમાજના કામ કરે, જનતાના કામ કરે. સત્તામાં ભાજપ છે, અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કંઈ જનતાનો ફાયદો નથી. ભાજપની સત્તા છે, અમને રોકવા હોય, અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ, જનતાને મદદરૂપ થવું. પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની? પોલીસ જ આ ચપ્પલ ના, મને કંઈ ખબર નથી, હું તો સ્ટેજ ઉપર જ હતો. પોલીસ પોતે જ આને ચપ્પલ ફેંકનારને પોલીસની ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એસ્કોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની? હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ અને જનતાની અદાલતમાં ન્યાય થાય ને ત્યારે આ ગુનેગારોને સજા અપાવીશું. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.